हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 71 बीजो फक्र। सही आत्मा तत्रस्थः मनोवृत्तिभिः एव विभाव्यते इति मनोमयः मन उपाधित्वात् प्राणशरीर नेता प्राणश्च शरीरञ्च प्राणशरीरं तस्य अयं नेता स्थूलात् शरीरात् शरीरन्तरं प्रतिष्ठितः अवस्थितः अन्ये भुज्यमानात् विपरिणामे प्रतिदिनम् उपचीयमाने अपचीयमाने च पिण्डरूपा अन्ये हृदयं बुद्धिं पुण्डरीकछिद्रे सन्निधाय समवस्थाप्य हृदय अवस्थानम् एव हि आत्मनः स्थितिः न हि आत्मनः स्थितिः अन्ये। આત્માની અભિવ્યક્તિ નિત્ય ક્યાં થાય છે એ દર્શાવતા કહેવામાં આવ્યું બ્રહ્મપુરે. આ બ્રહ્મપુરમાં વ્યોમની આત્મા પ્રતિષ્ઠિત. તો કે કયા સ્વરૂપે પ્રતિષ્ઠિત છે? હૃદયમાં એ આત્મા પ્રતિષ્ઠિત છે એવું કહેવામાં આવ્યું.
એટલે કે છે મનોમય શરીર નેતા. આ આત્મા કેવો છે? મનોમય. શંકરાચાર્યજી કે છે મન ઉપાધિ. આ મન શું છે? એની ઉપાધિ છે. મન રૂપી ઉપાધિને કારણે આ કેવું છે? ન આત્મા સહિ આત્મા તત્રસ્થ મનોવૃત્તિભિ એવ વિભાવ્યતે ઇતિ. મનોવૃત્તિ સ્વરૂપે વિભાવ્યતે એટલે કે એ પ્રકાશિત થઈ રહ્યો છે. કેનોપનિષદમાં એટલે શું કીધું? પ્રતિબોધ વિદિતમ મતમ. દરેક વૃત્તિ એ ચૈતન્ય આત્માને અભિવ્યક્ત કરી જ રહી છે. આગળ આપણે જોઈ ગયા એમ નિત્ય અભિવ્યક્તત્વાત. જ્યારે ઘડો જોઈએ છે તો ઘડાનું અધિષ્ઠાન માટી દેખાય જ છે. એ જ રીતે દરેક વૃત્તિ જે છે ચૈતન્યમાંથી જ ઉત્પન્ન થાય છે, ચૈતન્યમાં જ રહે છે અને ચૈતન્યમાં જ વિલીન થઈ જાય છે. તો દરેક વૃત્તિ જે છે એ વૃત્તિ કોને અભિવ્યક્ત કરે છે? ચૈતન્યને અભિવ્યક્ત કરે છે. અને એટલે કે છે મનોવૃત્તિભિ વિભાવ્યતે ઇતિ મનોમય. કે ખરેખર મનોમય શબ્દ જે છે આપણે કોને માટે વાપરીએ છીએ? મનોમય કોશ. તો કે અહીંયા મનોમય કોષ લેવાનો છે તો કે નહીં. અહીંયા મનોમયનો શું કરવાનો છે? મનની વૃત્તિ દ્વારા જે અભિવ્યક્ત થઈ રહ્યો છે એ આત્માનું નામ પડી ગયું મનોમય. એટલું જ નહીં, એ આત્મા કેવો છે? પ્રાણ શરીર નેતા. નેતા એટલે કોણ છે? જેનું નિયમન કરે, એનો લીડિંગ એટલે શું છે? એને આગળ લઈ જાય. નેતા કોણ છે? જે આગળ એને લઈ જનાર છે. પ્રાણમ ચ શરીરમ ચ. શંકરાચાર્યજી કે છે પ્રાણ અને શરીર એટલે કે આ પ્રાણ રૂપી જે સૂક્ષ્મ શરીર છે. પ્રાણ શરીરમનો અર્થ શું થાય? આ સૂક્ષ્મ શરીર જે છે તો કે સૂક્ષ્મ શરીરને ક્યાં લઈ જાય છે? તસ્ય નેતા સ્થૂલાત શરીરાત શરીર અંતરમ. આ સ્થૂળ શરીરમાંથી બીજા સ્થૂળ શરીરમાં આ આત્મ ચૈતન્યને કારણે આ સૂક્ષ્મ શરીર શું કરે છે? એક શરીરથી બીજા શરીરમાં જઈ રહ્યું છે. તો કે એક શરીરમાંથી બીજા શરીરમાં આ સૂક્ષ્મ શરીરને લઈ જનાર કોણ છે? આ આત્મા છે. અને એટલા માટે નામ શું પડી ગયું? પ્રાણ શરીર નેતા. આત્માના બધા વિશેષણો છે. મનોમય આત્મા એ મનોવૃત્તિ રૂપે મનમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે એટલા માટે એનું નામ પડ્યું મનોમય આત્મા. એટલું જ નહીં, પ્રાણ શરીર નેતા. આ પ્રાણ રૂપી જે સૂક્ષ્મ શરીર છે એનું નિયમન કરનાર અને એને ગતિ કરાવનાર એ આત્મા જ છે. કેમ કે ચૈતન્ય વિના કોઈ પણ પ્રકારની ગતિ શક્ય નથી. જ્યારે આપણે ટ્રેન ચાલતી જોઈએ છે તો આપણને એવું લાગે ટ્રેન ચાલી રહી છે, પણ શું સૂક્ષ્મ ડ્રાઈવર ચેતન જે છે એ ચૈતન્ય વગર કોઈ પણ પ્રકારની ગતિ થઈ શકે? ટ્રેન જાતે ચાલી શકે ને? ટ્રેન જાતે ચાલે ને તો ગરબડ થઈ જાય. એને મન ફાવે ત્યારે ચાલે, મન ફાવે ઊભી થઈ જાય નહીં. પેલો નેતા છે એને ચલાવનાર છે. અને એ જ રીતે આ સૂક્ષ્મ શરીર તો પંચમહાભૂતનું બનેલું છે. જો સૂક્ષ્મ શરીર પંચમહાભૂતનું બનેલું હોય તો એ કેવું છે? જળ છે. ને જો એ જળ છે તો એક શરીરમાંથી બીજા શરીરમાં એ જઈ શકે જ કેવી રીતે? તો કે એને લઈ જનાર કોણ છે? પ્રાણ શરીર નેતા આત્મા. પણ એ આત્મા કેવો છે? પ્રતિષ્ઠિત અવસ્થિત. પણ એ આત્મા ઉપલબ્ધ ક્યાં થાય છે? ભલે સર્વવ્યાપી આત્મા છે પણ એ ઉપલબ્ધ ક્યાં થઈ રહ્યો છે? અન્ય સ્થૂલ શરીરે. આ સ્થૂળ શરીરમાં એ ચૈતન્ય સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને એટલે કે છે અન્નમાં, કે આ આત્મા અન્નમાં પ્રતિષ્ઠિત છે. તો કે અન્નમાં પ્રતિષ્ઠિત છે. શંકરાચાર્યજી કે છે અન્નનો અર્થ કરવાનો છે ભુજ્યમાનાત પરિણામે પ્રતિદિનમ ઉપચીય અપચીયમાને ચ પિંડરૂપ અન્ને. અન્ન એટલે શું છે? અન્નનું જે પરિણામ છે, અન્નના પરિણામથી જ આ સ્થૂળ શરીર છે. જો એટલે જ કહું, તત્વબોધ યાદ હોય ને તો આ વેદાંત ભણવું મજાની વસ્તુ છે. સ્થૂળ શરીરની વ્યાખ્યા પણ શું કરી? જે અન્નમાંથી ઉત્પન્ન થયું છે, અન્નને કારણે જે ટકે છે અને અન્નમાં શું થઈ જાય છે? લીન થઈ જાય છે. એને શું કહેવામાં આવે? આ સ્થૂળ શરીર છે. અને સ્થૂળ શરીર કેવું છે? વિપરિણામ. આ અન્નનું જ પરિણામ છે. અન્ન દ્વારા જ આ શરીર બન્યું છે અને અન્ન દ્વારા જ આ શરીરનું પોષણ થાય છે.
અને પ્રતિદિનમ રોજ રોજ આ શરીરને શું થાય છે? ઉપચીયમાન અપચીયમાન. એની વૃદ્ધિ પણ થાય છે, એનો ક્ષય પણ થાય છે. આ શરીરની વૃદ્ધિ અને શરીરનો ક્ષય જે થઈ રહ્યો છે, એ વૃદ્ધિ અને ક્ષય પણ જે છે પિંડ રૂપ, એ પિંડ સ્વરૂપે એટલે કે આ સ્થૂળ શરીર સ્વરૂપે જે છે હૃદયમ બુદ્ધિ, આ અન્ન સ્વરૂપ જે સ્થૂળ શરીર જે છે જેટલી વાર અહીંયા આવું ને મને એલર્જી થયા વગર રહે જ નહીં. પિંડ રૂપ અન્ય આ સ્થૂળ શરીર જે છે એમાં ચૈતન્ય આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. ક્યાં અભિવ્યક્ત થઈ રહ્યો છે? એટલે કે છે હૃદયમ બુદ્ધિ પુંડરીક છિદ્રે સન્નિધાય સમવસ્થાપ્ય. હૃદય જે છે એ હૃદયનું કમળ, હૃદય કમળમાં જ હું તરીકે એ આત્મા સારી રીતે અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને એટલા માટે આત્માને શોધવો હોય તો ક્યાં શોધવાનો? હૃદયમ સન્નિધાય. પોતાની અંદર જ પોતાને શોધવાનું છે. બહાર શોધવા જઈએ તો કઈ મળવાનું નથી. જો આ બહાર શબ્દ મગજમારી જ છે. અંદર એમ કહીએ ને એટલે અંદર ક્યાં? આંતરડામાં. અંદર એટલે ક્યાં? પેટમાં. જો બહાર એમ કહીએ એટલે ક્યાં? અંદર ને બહાર પણ સાપેક્ષિક છે. આપણે ઓરડામાં બેઠા છે અને સ્કૂટર બહાર છે, પણ સ્કૂટર આ શાળાના મેદાનમાં જ છે. આપણે પણ શાળાના મેદાનમાં જ છીએ. સ્કૂટર પણ ક્યાં છે? શાળાના મેદાનમાં જ છે. પેલી દુકાન શું છે? બહાર છે. દુકાન પણ વલસાડમાં જ છે, આપણે પણ વલસાડમાં જ છે. એનો અર્થ શું થયો? બહાર અને અંદર નક્કી કરવું હોય તો પહેલા સીમા બનાવવી પડે. સીમાની અંદર અને સીમાની બહાર. તો અંદર એટલે ક્યાં? હૃદયમ સન્નિધાય. શ્રુતિ માતા કહે છે આ હૃદયમાં એ મનોવૃત્તિ રૂપે સતત અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. સ્થૂળ શરીર જે છે એ પણ આત્મા નથી, સૂક્ષ્મ શરીર પણ આત્મા નથી, પણ સૂક્ષ્મ શરીરની આ એક વિશેષતા છે. જો આ સૂર્ય જે છે, આ દિવાલ પર પણ સૂર્યનો પ્રકાશ પડે. આ ટ્યુબલાઇટ નો પ્રકાશ અત્યારે દિવાલ પર પડી રહ્યો છે. જો આ સમજો બરાબર. તો દિવાલને આ પ્રકાશ શું કરે? પ્રકાશિત કરે. પણ ધારો કે દિવાલ પર અરીસો હોય તો દિવાલ પર જો શબ્દ જો દિવાલ પર પ્રકાશ પરાવર્તિત થાય, પણ અરીસો હોય તો શું થાય? પ્રતિબિંબિત થાય. કેમ? જેવું આ ટ્યુબલાઇટ છે એવી ટ્યુબલાઇટ પ્રકાશવાળી જે ટ્યુબલાઇટ છે એ આપણા અરીસામાં શું થવાની? દેખાવાની છે. દિવાલ પર પરાવર્તિત થાય છે પ્રકાશ, પણ અરીસો હોય, દર્પણ હોય તો શું થવાનું? પ્રતિબિંબિત થાય. તો ચૈતન્ય આત્મા જે સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા જે છે એને પણ પેલા દર્પણની જરૂર પડે. તો કે દર્પણ કોણ છે? આપણું મન જે છે એ દર્પણ સમાન છે. મનુષ્યનું જે મન છે એ મનુષ્યના મનમાં આ ચૈતન્ય જે છે એ જેવું છે એવું જે શું થાય છે? પ્રકાશિત થઈ રહ્યું છે, પ્રતિબિંબિત થઈ રહ્યું છે. એટલા માટે જ આ મનુષ્યના મનમાં આ ચૈતન્ય આત્માનું જ્ઞાન શક્ય છે. જ્યારે એમ કહેવામાં આવે મનુષ્યને આ જ્ઞાન શક્ય છે, અન્ય યોનિઓમાં જ્ઞાન શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે એમની પાસે એવું એ સૂક્ષ્મ શરીર નથી જે ચૈતન્યને જેવું છે એવું શું કરી શકે? અભિવ્યક્ત કરી શકે, પ્રતિબિંબિત કરી શકે. જેમ પેલું પાણી હોય તો પાણીમાં શું થાય? સૂર્યનું પ્રતિબિંબ પડે.
પણ એ પાણીમાં મુશ્કેલી જ છે. જો પાણી મલિન હોય તો સૂર્યનું શું થવાનું? પ્રતિબિંબ મલિન દેખાવાનું. અને જો પાણી ચંચળ હોય તો સૂર્યનું પ્રતિબિંબ શું થવાનું? હલેલું દેખાય અથવા તો તૂટેલું દેખાય. એમ આ તમારું મન જે છે એમાં જ આ ચૈતન્ય આત્મા પ્રતિબિંબિત થાય છે. પણ જો તમારું મન ચંચળ છે, તમારા મનમાં મલિનતા છે, તો પછી આત્મા કેવો દેખાવાનો? સમજો. એટલે 5મા અધ્યાયમાં ભગવાન શું કહી ગયા? યોગિનઃ કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આ આત્માની શુદ્ધિ કરવી હોય, અંતઃકરણની શુદ્ધિ કરવી હોય તો ઉપાય એક જ છે. શું છે? કર્મ કુર્વંતી. જ્યાં સુધી નિષ્કામ ભાવથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ નહીં ત્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ થતું નથી. જો એટલે વારંવાર જ્ઞાન સરળ છે, બ્રહ્મ જ્ઞાન થતા વાર લાગતી નથી. જે વાર લાગે છે એ ક્યાં લાગે છે? આ અંતઃકરણને શુદ્ધ કરવું અને અંતઃકરણને નિશ્ચલ બનાવવામાં જ આપણો સમય પસાર થાય છે. અને કોઈ એવું કહી શકે નહીં કે આટલા વર્ષમાં કે આટલા મહિનામાં તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જશે. કહી શકાય? કે બે સમસ્યા છે. એક તો જન્મો જન્મના આપણા મન પર સંસ્કાર પડેલા છે. બીજું, આ જન્મમાં પણ એટલા ભોગ કરતા રહીએ છે કે ભોગને કારણે આપણું અંતઃકરણ ફરી ફરી પાછું શું થતું રહે છે? એ ભોગથી મલિન થતું જ રહે છે. જેટલો ભોગ કરીએ, જેટલો અધર્મ કરીએ, એટલું આપણું અંતઃકરણ શું થવાનું? મલિન થતું જ રહે છે. જન્મો જન્મના સંસ્કાર લઈને તો આવ્યા છે, પણ આ જન્મમાં પણ અધર્મ કરીને આપણે શું કરી રહ્યા છે? મલિન જ કરીએ છીએ. એટલે એક જ જગ્યા છે, એક જ સ્થાન છે જ્યાં આ આત્મા જેવો છે એવો અભિવ્યક્ત થઈ શકે છે. અને એ શું છે? હૃદયમ બુદ્ધિમ. શંકરાચાર્ય કહે છે હૃદયમ એટલે કે આ બુદ્ધિ છે. આ બુદ્ધિમાં આત્મા જેવો છે એવો અભિવ્યક્ત થઈ શકે છે. પણ એ ત્યારે જ અભિવ્યક્ત થાય જ્યારે એ કેવો હોય? જો ગીતામાં ભગવાન 3જા અધ્યાયમાં કહી ગયા કે જેવી રીતે પેલો અગ્નિ જે છે એ ધુમાડાથી ઢંકાયો હોય, જેવી રીતે આ દર્પણ છે એ ધૂળથી ઢંકાયો હોય. અગ્નિ તો છે જ, પણ ધુમાડાને કારણે શું થઈ ગયો? જાણે કે ઢંકાઈ ગયો. એમ આ અંતઃકરણ આપણું છે જ, પણ અંતઃકરણ પર શું થઈ રહ્યું છે? અનેક પ્રકારની ધૂળ, અનેક પ્રકારની મલિનતાઓ છે. અરીસા પર જેમ ધૂળ લાગેલી હોય, અરીસા પર ધૂળ હોય ને એને બિના કટકાઈ લૂછવા જઈએ તો શું થઈ જાય? સારામાં સારી વસ્તુ પેલું ન્યૂઝપેપર. આ સમજો. અને ન્યૂઝપેપર એટલા માટે સારું છે કે પેલી જે એની ઇંક છે ને એ ઇંકથી શું થઈ જાય? એનું પેલું પોલિશિંગ થઈ જાય. તો કેવી રીતે સાફ કરવું ને એ જરૂરી છે. એમ અંતઃકરણ મલિન છે. અંતઃકરણમાં અનેક પ્રકારના રાગ દ્વેષ પડેલા છે. અંતઃકરણમાં અનેક પ્રકારથી કામ ક્રોધ પડેલા છે. આ બધી મલિનતા પડેલી છે. અને આ મલિનતાને કારણે શું થઈ રહ્યું છે? ભલે એ સન્નિધાય, હૃદયમ સન્નિધાય એટલે કે એ બુદ્ધિમાં જ અભિવ્યક્ત સતત થઈ રહ્યો હોવા છતાં પણ આપણી મલિનતાને કારણે શું થયું છે? આપણે આત્મા જેવો છે એવો ઓળખી શકતા નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે બુદ્ધિ પુંડરીક છિદ્રે સન્નિધાય સમવસ્થાપ્ય. તો આત્માને શોધવો હોય તો ક્યાં શોધવાનો છે? સમજો, પાછું એ જ છે. અંદર શોધવાનો એટલે ક્યાં શોધવાનો છે? બુદ્ધિ ગુહામાં. તમારી જ બુદ્ધિમાં વૃત્તિ સ્વરૂપે જે અભિવ્યક્ત થઈ રહ્યો છે એ જ એક આત્માની અભિવ્યક્તિનું સ્થાન છે. અન્ય અંદર એટલે બીજે ક્યાંય જવાનું નથી. એટલા માટે વિસ્તાર કરું છું કે ધ્યાનમાં લોકો જાત જાતનું કહેતા રહે છે. મનથી પણ પર ઉપર ઉઠી જાઓ. મનથી ઉપર ઉઠીને ક્યાં જવાનું? બુદ્ધિથી પણ પર. અને પછી અંગ્રેજીમાં જો તમે સાંભળો તો એવા જાત જાતના શબ્દો વાપરે એટલે પેલો બાપડો નહીં સમજતો તો આમ તો નહીં સમજતો જ હોય, તો પેલા મોટા મોટા શબ્દો વાપરે એટલે એને શું લાગે? બહુ જોરદાર પ્રવચન. જા સમજો. એ અડધી વાર તો ઊંઘતો હોય પ્રવચનમાં અને પછી શું કહેતો હોય? જોરદાર પ્રવચન. સાંભળ્યું જ પણ જોરદાર ક્યાંથી? જો વિચાર. કોન્શિયસનેસ. ચૈતન્યને શું કે? કોન્શિયસનેસ. પછી શું કે? સુપર કોન્શિયસનેસ.
આ સુપર ને ઇન્ફિરિયર શું મન કહો ચૈતન્ય? જે નિર્વિકારી છે એમાં ઊંચું ને નીચું આવવાનું, જે અસંગ ચૈતન્ય છે એમાં ઊંચું નીચું થવાનું. ઉપર અંદર, આ ઉપર ને અંદર બે શબ્દ છે, બધા ધ્યાન વાળા તમે જો બે માંથી એક શબ્દ વાપરતા જોઈએ આ સમજ. અને એટલે શંકરાચાર્ય કહે છે કોઈ શબ્દની જરૂર નથી, આ તમારી બુદ્ધિમાં જ મનોમય વૃત્તિ સ્વરૂપે શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. એના પર દ્રષ્ટિ કરવાની છે, બહાર શોધવાનો નથી. બહાર એટલે પછી આ શરીરમાં નહીં. જો કે શરીર પણ શું છે? સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીર પણ શું છે? પંચમહાભૂતનું બનેલું છે. એ પણ શું છે? જળ જ છે. મન પર પ્રકાશ છે, ઇન્દ્રિય પર પ્રકાશ છે. આ બધી વસ્તુ કેવી છે? જળ છે. પણ એ જળ હોવા છતાં પણ, મન જળ હોવા છતાં પણ મન એટલું શુદ્ધ થઈ શકે કે જેમ પેલા અરીસામાં દર્પણમાં પ્રતિબિંબ પડે એમ મનમાં આત્મા પણ શું થઈ શકે છે? અભિવ્યક્ત થઈ શકે. જો એટલે તમે જો ભગવદ્ ગીતામાં આત્મ તત્વની ચર્ચા કરવા કરતા ભગવાન કર્મયોગની ભક્તિની ચર્ચા વધારે કરે છે. કેમ? કારણ કે આપણા મનને શુદ્ધ કરવું અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી મન શુદ્ધ થતું નથી, અને મન શુદ્ધ કરવું એટલે શું છે? રાગ દ્વેષના વશમાં થવાનું નથી. પણ આપણું જીવન સંપૂર્ણ ક્યાં પસાર થાય છે? મને આ ગમે, મને આ ગમતું નથી. આ પેલાને તો હું જોઉં ને એટલે મારું મગજ ફરી જ જાય. આ એને તો સવારના પોરમાં એને મારું મગજ બગાડ્યું. કોઈ તમારું મગજ બગાડતું નથી ને કોઈ તમારો દિવસે બગાડતું નથી. છઠ્ઠા અધ્યાયમાં આપણે વિસ્તારથી જોઈ ગયા. આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. તમારો કોઈ શત્રુ હોય તો તમે પોતે જ છો. જે મન તમારા માટે અનુકૂળ છે, આત્મજ્ઞાન માટે અનુકૂળ જે મન છે એ તમારું મિત્ર છે. આત્મજ્ઞાન માટે જે પ્રતિકૂળ મન છે એ તમારું શું છે? શત્રુ છે. કોઈ તમારો શત્રુ મિત્ર નથી. કોઈ તમારા રાગદ્વેષનો પ્રશ્ન જ નથી. એટલે ભગવાન શું કે છે? તયોહો વશમ ન આગચ્છે. આ રાગદ્વેષ પડેલા જ છે, પણ એના વશમાં થવાની જરૂર નથી. પણ આપણે ક્યારે એના વશમાં થઈ જઈએ ને ક્યારે આપણી પાસે શું કરાવી નાખે? બધું ઊંધું ચતું કરાવી નાખે. રાગ દ્વેષ વિયુક્ત. આ રાગ દ્વેષ પર પોતાનો શું હોવો જોઈએ? પ્રભાવ હોવો જોઈએ. તયોહો વશમ ન આગચ્છેત. જ્યાં સુધી રાગ દ્વેષનો તમારા પર પ્રભાવ છે ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ થઈ શકે એમ છે જ નહીં. ધારો કે કોઈ એવું પૂછે પણ મારું અંતઃકરણ શુદ્ધ થયું કે નહીં મને કેમ ખબર પડે? અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, રાગ દ્વેષના પ્રભાવમાં નથી, કેમ ખબર પડે? પહેલી નિશાની એ છે કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતાના મનનું નિયમન કરી શકે છે. જ્યાં સુધી તમે તમારા મનનું નિયમન નહીં કરો, જો એટલે હું વારંવાર કહું છું, ક્યારેય તમારા મન પર વિશ્વાસ નહીં કરો, તમારી બુદ્ધિ પર વિશ્વાસ નહીં કરો. તમારું મન, તમારી બુદ્ધિ જ તમને શું કરે છે? દેશી ભાષામાં કહું તો ઉલ્લુ બનાવે છે. અત્યારે તમારું મન તમને શું કરી રહ્યું છે? ઉલ્લુ જ બનાવે છે. આત્મા આનંદ સ્વરૂપ છે, પણ એ જ મન તમને ઉલ્લુ બનાવીને શું કે છે? આજે તો ઉબાડિયું ખાવાનું છે, ઉબાડિયું ખાવાની બહુ મજા આવે. એટલે હજી મન તમને આનંદ ક્યાં બતાવે છે? ઘરમાં, ધનમાં, પતિમાં, પત્નીમાં, પુત્રમાં, વિષયમાં શું કરે છે? કોઈ તમને ઉલ્લુ નથી બનાવતું. આ મંત્રના અંતમાં જ આવશે એટલે કહું છું. તમે જ આનંદ સ્વરૂપ આત્મા છો, અને આનંદ સ્વરૂપ આત્માને બુદ્ધિમાં જ ઓળખી લેવાનું છે, પણ એ ઓળખી શકતા નથી. એટલે શાસ્ત્રમાં બહિર્મુખતા કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવાય? બહિર્મુખતા. આપણું મન એટલું બધું બહિર્મુખ છે. બહાર જ પેલું સુખ દુઃખ જોયા કરે છે, બહાર જ એને સુખ દુઃખ દેખાતું રહે છે. આનંદ સ્વરૂપ આત્મા છે, એના પર એની દ્રષ્ટિ જતી જ નથી. આ બહિર્મુખતામાંથી જ આપણે ઊંચા નથી આવતા. તો કે માતાજી અંતર્મુખ થઈ જઈએ. અંતર્મુખ થવું એટલે શું? આ અંદર બહાર જેવું જ છે. અંતર્મુખ થવું એટલે કે આપણી વૃત્તિ જે છે, બહિર્મુખ એટલે કે વૃત્તિનો વિષય બહારના વિષયો છે,
અંતર્મુખ એટલે કે વૃત્તિનો વિષય ઈશ્વર છે અથવા વૃત્તિનો વિષય આત્મા છે. બહાર ને અંદર ખરેખર નથી. જો તમારી વૃત્તિનો વિષય આ જળ જગત છે, આ સંસાર છે, તો એ બહિર્મુખ છે. જો તમારી વૃત્તિનો વિષય ઈશ્વર છે, જો તમારી વૃત્તિનો વિષય આત્મ તત્વ છે, તો તમે કોણ છો? અંતર્મુખ છો. તમે કોનું ચિંતન કરો છો એ મહત્વનું છે. તમારા મનમાં કયા વિષયો છે એ મહત્વનું છે. બહાર કેટલા વિષયો છે ને એને કોઈ મહત્વ નથી. આજે આજકાલ બધા મોલ નીકળ્યા ને, જો વિચારી જજો, મોલમાં હજારો વસ્તુઓ પડેલી હોય, એમાંની કઈ વસ્તુ તમે લો? બધું જ લઈ લો? ઘણું બધું પડેલું છે. શેમ્પુ એમ કહીએ તો અનેક પ્રકારના શેમ્પુ પડેલા છે. બધા જ શેમ્પુ લઈ લઈએ? આપણી નજર પણ કોના પર પડે? આપણા રાગ દ્વેષના જે વિષયો છે એના પર જ આપણી નજર પડે. જો આ સમજો, જે વસ્તુ આપણને આવશ્યક નથી અથવા જે વસ્તુમાં આપણને રુચિ નથી, આપણી બુદ્ધિએ જોતી પણ નથી. જો એટલે ઘણી વાર એવું થાય, આપણે કંઈક લેવા ગયા હોય તો આપણે જે લેવું હોય લઈને શું કરીએ? આપણે નીકળી આવીએ. લઈને આપણે નીકળી આવે. પછી ઘરે જઈને પેલો કે મારે પેલું લેવાનું હતું, પેલું ત્યાં હતું કે નહીં એ મેં જોયું જ નહીં, મારે લેવું નહીં, મારે જોવું શું? જાવ, જે આપણા રાગ દ્વેષના વિષય છે એને જ આપણે જોવાના છે. બીજી વસ્તુ પર આપણે ધ્યાન આપવાના જ નથી. આમ આપણું નિયંત્રણ કોણ કરે છે? આપણા રાગ દ્વેષ નિયંત્રણ કરે છે. આપણે શું જોવું, આપણે શું ખાવું, આપણે શું કરવું, શું વિચારવું, આ બધાનું નિયંત્રણ કોણ કરી રહ્યા છે? રાગ દ્વેષ કરી રહ્યા છે. અને એટલે ભગવાન શું કે છે? તયોહો વશમ ન આગચ્છેત. આ રાગ દ્વેષના વશમાં થવાની જરૂર નથી. પણ આ રાગ દ્વેષ જે છે, માતાજી વાતથી નક્કી કરી દીધું મારે મારા રાગ દ્વેષનું સાંભળવું જ નથી. પહેલા તમારા રાગ દ્વેષ માટે તમને રાગ હતો, હવે તમારા રાગ દ્વેષ માટે શું થઈ ગયો? દ્વેષ થઈ ગયો. તો રાગ દ્વેષમાં ઉમેરો થયો કે બાદબાકી થઈ? તો મારું મન શુદ્ધ છે એ મને કેમ ખબર પડે? એની પહેલી નિશાની છે કે તમારું મન પ્રસન્ન છે કે નહીં. આ દુનિયામાં, આ જગતમાં, આ સંસારમાં સૌથી કઠિન વસ્તુ હોય તો આ જ છે કે તમે તમારા મનને પ્રસન્ન રાખી શકો છો કે નહીં. અઘરું જ છે. કેમ? કે આ બહારની જગતની એટલી બધી વસ્તુઓ છે જે આપણા મનને શું કરી જાય છે? અસર પાડી જ જાય છે. સ્વામીજી કે કોઈ પણ વસ્તુ આપણા મનને વિક્ષિપ્ત કરી જાય. પેલું મચ્છર વિક્ષિપ્ત કરી જાય અને ટ્રેન મોડી આવે તો શું થઈ જાય? નાની નાની વસ્તુ પણ આપણા મનને શું કરે છે? વિક્ષિપ્ત કરી જાય છે. એનો અર્થ શું થયો? તમે બળવાન કે પેલી વસ્તુ બળવાન? કોઈ વસ્તુ તમારા પર અસર કરી ગઈ એનો અર્થ શું થયો? એટલે હું કહું, આપણા બહારથી લોકો આવે ને પરદેશથી, જમરૂક ખાય તો પછી ડાયરિયા થઈ ગયા, પાણી પીધું ડાયરિયા થઈ ગયા. એમાં જમરૂક ને પાણીમાં કઈ વાંક નથી. આપણે એ જમરૂક ખાઈએ જ છે. આપણે લારી પર પેલું જમરૂક જોયું, લીધું ને સીધું જ ખાઈ લીધું. એને ધોવાનું તે માથાકૂટે નહીં કરીએ. અને આપણે કઈ થયું? કઈ નહીં. પેલો બોર જોઈએ, પેલો બોર લેતા પેલા 2-4 બોર તો આપણે શું કરી જતા હોય? ખાઈ જ જતા હોય. અને એ બોર જે ત્યાં પડેલા છે, એ રસ્તા પરની કેટલી ધૂળ એના પર પડી, આપણને કઈ થયું? કઈ નથી. બહાર વાળો પાણી પીને જ માંદો પડે. જાવ, બોર તો પછી ની વાત. એનો અર્થ શું થયો? એની જે પ્રતિકાર શક્તિ જે છે, જેને ઇમ્યુનિટી સિસ્ટમ કહેવાય, એ જેટલી નબળી છે કે બહારની વસ્તુ એના પર શું કરી જાય છે? એ પ્રભાવ પાડી જાય. એમ આપણું મન જ એટલું બધું નબળું છે કે બહારના વિષયો આપણા મન પર શું કરી જાય છે? પ્રભાવ પાડી જ જાય છે. બહાર કોઈ વસ્તુ જે છે એ તમારા પર પ્રભાવ પાડી શકે જ કેવી રીતે? પણ છતાં પણ શું થાય છે? મેરે દિલ કે ટુકડે હુએ 1000, કેમ? એક યહાં ગિરા, એક વહાં. આ તો આપણી હાલત છે. અને આપણે ઈચ્છીએ છીએ કે મારું મન શું રહે? પ્રસન્ન રહે.
એટલે સૌથી કઠિન સાધના જે છે અથવા સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ જે છે કઈ છે? તમારું મન પ્રસન્ન છે કે નહીં. બહાર ગમે એટલું મેળવો ને, કરોડનું મેળવો કે 5 કરોડનું મેળવો, એ 5 કરોડનું મેળવ્યા પછી પણ જો તમારું મન પ્રસન્ન રહેતું નથી અને રૂમમાં બેસીને જો તમારે રડવું પડતું હોય તો એ 5 કરોડની વસ્તુ પણ શું છે તમારા માટે? નકામી છે. જો વિચાર, ભલે ને ગમે એવો 5,000નો ખાટલો હોય કે 25,000નો ખાટલો હોય, પણ ઊંઘ જ નહીં આવતી હોય તો ખાટલો કામનો શું? વિચાર, આ સમજો. તમારી પાસે શું છે એના કરતા પણ તમારું મન કેવું છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. પણ એને માટે શું કરવું પડે? જે ગમે જગદ ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. ઈશ્વરની શરણાગતિ વિના ક્યારેય મન પ્રસન્ન થઈ શકે જ નહીં. એટલા માટે કહું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી ને ત્યાં બ્રહ્મજ્ઞાનની શક્યતા નથી. બીજું બધું ઘણું હશે, સમજો, બીજું ઘણું હશે પણ બ્રહ્મજ્ઞાનની કોઈ શક્યતા ત્યાં નથી. આ જગતમાં બીજી ઘણી સિદ્ધિ તમને પ્રાપ્ત થઈ શકે પણ બ્રહ્મ જ્ઞાન રૂપી જે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો અંતઃકરણ શુદ્ધ નહીં હોય, અંતઃકરણ પ્રસન્ન નહીં હોય, અંતઃકરણ તમારું શાંત નહીં હોય તો બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા નથી. કેમ? કારણ કે એક જ સ્થાન છે જ્યાં આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે, એને તમારી બુદ્ધિ છે. અને જો બુદ્ધિ જ મલિન છે, બુદ્ધિમાં જ વિક્ષેપ છે, બુદ્ધિમાં જ જો અશાંતિ છે તો બ્રહ્મ જ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે હૃદયમ સન્નિધાય. સન્નિધાય નો અર્થ શું થાય? સમવાપ્યસ્થ, સારી રીતે ત્યાં સ્થિત છે. સ્થિત છે એટલે કે એ હૃદયમાં સતત અભિવ્યક્ત થઈ જાય છે. પણ એ અભિવ્યક્ત થતો આત્મા જે છે એ અભિવ્યક્તિને સમજવી પડે, જોવી પડે. જેમ દર્પણ શુદ્ધ હોવું જોઈએ એમ આપણું અંતઃકરણ પણ શું છે? શુદ્ધ હોવું જોઈએ. જો એટલે રોજ ભગવાનના મંદિરે જાઓ, બેસીને આખા ગામમાં ગપાટા જ મારતા હોય છે. આપણે ઘરે બેસીને શું કરતા હોઈએ છીએ? આપણે એમ લાગે ના હું તો ઘર બહાર નીકળતો, એ બહાર નથી નીકળતો, ભૌતિક રીતે બહાર નથી નીકળતો પણ માનસિક રીતે શું છે? પેલો વોટ્સઅપ પર બેઠેલો હોય ને પછી પેલો ટીવી જોતો, ટીવી જો એનો અર્થ શું થયો? વલસાડમાં ફ્લેટમાં બેઠા બેઠા પેલો અમેરિકા પહોંચી ગયો. આપણે આપણી પોતાની સાથે બેસી શકીએ છીએ ખરા? હું એટલે કહું વારંવાર કે 10 મિનિટ એવી કાઢો, કંઈ જ નહીં કરવાનું, તમારી જાત સાથે બેસો. માળાઈ નહીં કરવાની, જપ પણ નહીં કરવાનો, ભગવાન નહીં, શાસ્ત્ર નહીં, કઈ જ નહીં. પણ આપણે આપણી જાતને સમય આપીએ છીએ? આપણે આપણી જાતને એપોઇન્ટમેન્ટ આપીએ છીએ? આખા ગામને એપોઇન્ટમેન્ટ આપતા ફરીએ છીએ. હા હું કાલે મળું ને તને, જા સમય. પણ તમારે પોતાની જાતને એવું કીધું કાલે હું તને મળીશ? ભક્તિ એટલે ભગવાનને એપોઇન્ટમેન્ટ આપવી. આપણે ભગવાનને એપોઇન્ટમેન્ટ નથી આપતા. ચાલો, અને ભગવાનને એપોઇન્ટમેન્ટ આપીએ તો પેલી 2 મિનિટની એપોઇન્ટમેન્ટ હોય. ચાલો ચાલો ભગવાન હું જાઉં, પેલો દૂધવાળો આવ્યો. ભગવાન આજે સાંજના આરતી નહીં થશે કેમ? લગ્નમાં જવાનું છે. આપણી જાત સાથે નથી બેસતા. આપણે ભગવાન સાથે બેસવાનો પ્રયત્ન કરતા નથી. સાતમા અધ્યાયમાં બધું જ જોઈ ગયા આપણે. એક ભક્તિ વિશિષ્યતે, ઈશ્વરને આપણે સમર્પિત થાય, ઈશ્વરની શરણાગતિ. જ્યાં સુધી ઈશ્વરની શરણાગતિ નહીં હોય ત્યાં સુધી મન પ્રસન્ન રહી શકે એવી કોઈ શક્યતા નથી. ઈશ્વરની ભક્તિ કરો, ભલે તમે ગમે એટલા બુદ્ધિશાળી છો ને, ગમે એટલા ભણેલા છો, ગણેલા છો, ગમે તે હો, પણ જ્યાં સુધી ભગવાનની ભક્તિ નહીં કરીએ, અને ભગવાનની ભક્તિ કરવી તો રોજ મંદિરે જાઓ. જો આ બહુ તમને સરળ ઉપાય બતાવું, હકીકત કહું તમને. જેવા બનવું હોય ને એવા વાતાવરણમાં રહેવું પડે.
જેવા બનવું હોય એવા વાતાવરણમાં આપણે શું કરવું પડે? રહેવું પડે. તો મંદિર એક સ્થાન છે જ્યાં ભક્તિ ભાવ છે. રોજ મંદિરે જાઓ, રોજ ભગવાનને દર્શન કરો. માતાજી ટાઈમ જ નથી. આ પેલો રસ્તામાં ઉભો રહીને 25 માણસ સાથે વાત કરે, પણ રસ્તામાં જ મંદિર આવતું હોય. જાણે ભારતમાં દરેક ગલીમાં મંદિર છે જ આવી છે. વલસાડમાં તો એક જ રસ્તા પર 5-6 મંદિર છે જ આવી છે. પેલી હવેલી છે ને પેલો ગણપતિ નો છે, બધે જાત જાતના છે. ક્યાં મંદિર નથી? અને એવું જરૂરી નથી ના માતાજી અમે તો પેલું હાઈવે પર પેલું મંદિર છે ને તે જોવા દો. એને કઈ જોવાની જરૂર નથી. તાર ઘરની બાજુમાં જ મંદિર છે. મોટા મંદિરમાં જાઓ એટલે ભગવાનની ભક્તિ વધારે, એવું છે. જો ડોંગરે મહારાજનો નિયમ હતો, આ સમજજો. જ્યાં પણ એ ભાગવત કથા કરવા જતા, કથા કરવા જાય એ પહેલા એમનો નિયમ હતો કે શંકર ભગવાનના મંદિરે જઈને અભિષેક કરે અને હવેલી જ્યાં હોય ત્યાં જઈને ભગવાનના દર્શન કરતા. રોજ મંદિરે જાઓ. જો તમારા મનમાં ફરક પડે છે કે નહીં. પછી ત્યાં ગયા પછી એમ નહીં જો માતાજી પેલો લોટો એટલો ખરાબ છે ને પેલો એ તમારું કામ નથી. ત્યાંની વ્યવસ્થા શું છે ને એ જોવાનું કામ તમારું નથી. જો આ મનની બહિર્મુખતા જુઓ તમે. મંદિરમાં ગયા પછી પણ શું કરે? મન બહિર્મુખ જ રહે છે. કેમ? અરે માતાજી પેલા પૂજારીને ધોત્યું જોવા જેવું નથી. પણ તને પૂજારી જોવા તું ત્યાં ગયો કે ભગવાનને જોવા ગયો? ત્યાં મનને બહિર્મુખતાની આદત પડી ગઈ છે. અને એવી આદત પડી ગઈ છે કે મંદિરમાં ગયા પછી પણ શું છે? એ બહિર્મુખ જ રહે છે, અંતર્મુખ થતું જ નથી. મંદિરમાં ગયા એટલે આપણું એક જ કામ છે, લોટામાં પાણી ભરવાનું, ભગવાનને અભિષેક કરવાનો, પ્રણામ કરવાના, વાંકા વળીને શું કરવાનું? નમસ્કાર કરવાના, સ્તુતિ કરવાની, શું કરવાનું? ચાલતી પકડવાની. કોણ આવ્યું, કોણ ગયું, કોણે શું નાખ્યું એ તમારું કામ જ નથી. પણ બધે જ આપણને શું છે? મારું કહેલું જ થવું જોઈએ, હું કહું એમ જ. કોઈ કોઈનું કહેલું કર, તમારું મન જ તમારું કહેલું કરતું નથી. જો વિચાર, તમારું મન તમને સાંભળતું નથી તો બીજા કોણ તમને સાંભળવાના? ભગવાન શ્રુતિમાં અહીંયા જે કે છે હૃદયમ સન્નિધાય, હૃદયની નજીક જ છે. સન્નિધાન એટલે શું છે? નજીક જ છે. ખરેખર નજીક પણ નહીં, એ તમારી બુદ્ધિમાં શું થઈ રહ્યો છે? આપણે જોઈ ગયા નિત્ય અભિવ્યક્તત્વ, એ નિત્ય અભિવ્યક્ત થઈ જ રહ્યો છે આત્મા. પણ એના પર આપણી દ્રષ્ટિ પડતી નથી. જો એટલે શરૂઆતમાં જ મેં કહ્યું, ઘોડો જોઈએ ત્યારે માટીના દર્શન થાય છે, પણ દરેક વૃત્તિમાં જે ચૈતન્ય છે એના દર્શન થયા. તરંગ જોઈએ ત્યારે પાણીના દર્શન થાય છે, કપડું જોઈએ ત્યારે તાંતણાના દર્શન થાય છે. તો દરેક વૃત્તિમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે એને શું કરવાની જરૂર છે? દર્શન કરવાના છે. કેમ? આત્મની એવ આત્મના તુષ્ટ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ આત્મા તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. સમવાપ્યસ્થ્ય, બહુ સારી રીતે એ હૃદયમાં સ્થિત છે, એટલે કે હૃદયમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. એ અભિવ્યક્ત થતા આત્માના જ દર્શન કરવાના છે. હૃદય અવસ્થાનમ એવ હિ આત્મન સ્થિતિ. આમ એ હૃદયમાં જ એની અભિવ્યક્તિ થતી હોવાથી જ હૃદયમાં એની શું છે? સ્થિતિ. ખરેખર આત્માની સ્થિતિ ક્યાં છે? આ હૃદયમાં જ સ્થિતિ છે. નહીં આત્મન સ્થિતિ અન્ય. જો શંકરાચાર્યજી બહુ સરસ કહે છે કે સ્થૂળ શરીરમાં આત્માની સ્થિતિ નથી. અન્ય એટલે સ્થૂળ શરીર, પણ ખરેખર એ આત્માની સ્થિતિ ક્યાં છે? હૃદયે એવ. સ્થૂળ શરીરમાં નહીં. જો એટલે મેં કીધું ને બહાર ને અંદર. આ સમજો, અંદર એમ જયારે કહીએ ત્યારે સ્થૂળ શરીરમાં નથી જોવાનું. ક્યાં જોવાનું છે? હૃદયે. આ તમારું હૃદય જે છે, તમારી બુદ્ધિ છે, એ બુદ્ધિની વૃત્તિ પર તમારી દ્રષ્ટિ કેળવવાની છે. આ અંદર એટલે કે શરીરમાં નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્માની સ્થિતિ તો હૃદયમાં છે, ન અન્ય સ્થિતિ. એ અન્ય એટલે કે સ્થૂળ શરીરમાં આત્માની સ્થિતિ નથી, પણ એ હૃદયમાં જ છે.
અને એટલા માટે આ પ્રકારથી જે હૃદયમાં અભિવ્યક્ત થઈ રહેલો આત્મા જે છે, પણ કે આ આત્મા જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, આત્માની જે સ્થિતિ જે છે, જો આત્માની હૃદયમાં અભિવ્યક્તિ થઈ રહી છે અને એ આત્માના જો દર્શન થઈ રહ્યા છે, જો આ સમજ, બહુ સરસ ચર્ચા છે, તો જેણે એ આત્માના પોતાના હૃદયમાં અભિવ્યક્તિને ઓળખી લીધી છે, દર્શન કરી લીધા છે, તો શું છે? તદ્વિજ્ઞાનેન, શ્રુતિ માતા કહે છે, જેણે એ આ હૃદયમાં પોતાના સ્વરૂપને ઓળખી લીધું છે, તદ્વિજ્ઞાનેન પરિપશ્યંતિ ધીરાહ. પણ આ કોણ જોઈ શકે? આપણે ભાષ્ય વાંચવાનું બાકી છે. પાના નંબર 72. તદાત્મ તત્વમ વિજ્ઞાનેન વિશિષ્ટેન શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિતેન જ્ઞાનેન શમદમ ધ્યાન સર્વત્યાગ વૈરાગ્ય ઉદ્ભૂતેન પરિપશ્યન્તિ સર્વતઃ પૂર્ણમ પરિપશ્યન્તિ ઉપલભન્તે ધીરાઃ વિવેકિનઃ આનંદરૂપમ સર્વ અનર્થ દુઃખાય દુઃખ આયાસ પ્રહીણમ અમૃતમ યદ્વિભાતિ વિશેષેણ સ્વાત્મનિ એવ ભાતિ સર્વદા. તદ્વિજ્ઞાનેન પરિપશ્યન્તિ ધીરાઃ. કોણ એના દર્શન કરી શકે? ધીરાઃ. જે ધીર છે એને આ આત્મ તત્વનું જ્ઞાન થઈ શકે છે. જ્ઞાન જ થાય ને, પરિપશ્યંતિ, ખૂબ સારી રીતે એ આત્માને ઓળખી શકે છે. અને એટલે શંકરાચાર્યજી બહુ સુંદર અહીંયા ભાષ્ય લખે છે. તદાત્મ તત્વમ વિજ્ઞાનેન તદ્વિજ્ઞાનેન. તદ્વિજ્ઞાન અર્થ શું થાય? એ આત્મા તત્વના જ્ઞાનને કારણે વિશિષ્ટેન, તો કે જ્ઞાન કહેવાને બદલે શું કહેવામાં આવ્યું? વિજ્ઞાનેન. તો વીનો અર્થ શું થયો? વિશિષ્ટેન જ્ઞાનેન. આ વિશેષ પ્રકારનું જ્ઞાન છે. કે કેમ વિશેષ છે? એની વિશેષતા શું છે? એટલે પહેલી જ વિશેષતા શું કીધી? શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિતેન જ્ઞાનેન. આ જ્ઞાન કેવું છે? શાસ્ત્ર આચાર્ય ઉપદેશથી ઉત્પન્ન થયેલું. જો એટલે વારંવાર કહું છું, કોઈ એમ માનતો કે ના હું તો આખો દિવસ વાંચતો જોઉં છું, કઈ થાય નહીં વાંચવાથી. આ સમજો, વાંચવું એ અપરાવિદ્યા છે, શાસ્ત્ર શ્રવણ કરવું એ પરાવિદ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિજ્ઞાન એટલા માટે કીધું કે આ જ્ઞાનની વિશેષતા છે. અને જ્ઞાનની વિશેષતા શું છે? શાસ્ત્ર અને આચાર્ય ઉપદેશ. એકલો આચાર્ય ઉપદેશ નહીં કામ આવે. આ વિચારજો, આચાર્ય પણ તમને શું કરવાનું છે? શાસ્ત્ર અધ્યયન કરાવવાનું છે. આમ ગુરુ મુખે જયારે શાસ્ત્ર અધ્યયન કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. અને એટલા માટે એ જ્ઞાનને શંકરાચાર્ય શું કહે છે? શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિતેન. તો ત્રણ વસ્તુ થઈ અહીંયા. પહેલા તો શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર જાતે ભણી શકીએ નહીં, એટલે કોની જરૂર પડે? આચાર્યની જરૂર પડે. અને આચાર્યની પણ શું કરવાનું છે? માથા પર હાથ મૂકવાનો, કુંડલીને જાગૃત કરી દેવાની. ઉપદેશ, ચોથા અધ્યાયમાં એ જ કહી દે, ઉપદેશંતિ તે જ્ઞાનમ. જો તો એ શાસ્ત્ર પાસે, એ આચાર્ય પાસે જા જે તને શાસ્ત્રનો ઉપદેશ કરે. આમ બ્રહ્મ જ્ઞાન તો ક્યારે થવાનું છે? આચાર્ય પાસે બેસીને શાસ્ત્ર અધ્યયન કરીએ, એમના ઉપદેશનું શ્રવણ કરીએ તો એ બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિતેન જ્ઞાનેન. અને એટલા માટે શું કહેવાય? વિજ્ઞાનેન. એની વિશેષતા છે.
પણ કે આ જ્ઞાન થાય ક્યારે? આચાર્ય ઉપદેશ તો કરી રહ્યા છે. ધીરાહા, જે ધીર વીર છે, વિવેકિનઃ, પણ કે આ ધીર પુરુષ કોને કહેવામાં આવે? શમ દમ, આગળ કહ્યું તત્વબોધનું બધું જ આવીને ઉભું રહી જાય. ધીર એટલે વિવેકી, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી ભવતી. આ 4 પ્રકારના સાધન જેની પાસે છે એ જ આ બ્રહ્મ જ્ઞાન માટે, તત્વ જ્ઞાન માટે અધિકારી છે. તો કે આ 4 સાધન કયા છે? વિવેક, વૈરાગ્ય, ષટકાદિ ષટ સંપત્તિ, સમાધિ ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ. એટલે પહેલું જ કયું કે છે શમદમ. શમ એટલે કે મનોનિગ્રહ, પોતાના મન પર પોતાનું નિયંત્રણ. મનોનિગ્રહ. દમઃ, પોતાની ઇન્દ્રિયો પર પોતાનો નિગ્રહ એટલે કે નિયંત્રણ હોવું. અને જ્યાં શમઃ અને દમઃ છે ત્યાં શું છે? ધ્યાન. ધ્યાયથા કહી ગયા ને આગળ, ધ્યાન કરો. ધ્યાન એટલું જ નહીં, સર્વ ત્યાગ. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવા તમે તૈયાર છો કે નહીં? આપણે એક વસ્તુ છોડવા તૈયાર નથી. પેલો 5 પૈસા છોડવા તૈયાર નથી. જો વિચાર, જો વિચાર, જેટલું મોટી વસ્તુ હોય એટલે એનો કિંમત પણ શું હોવાની? વધારે જ હોવાની. પણ સરસ મજાનો ફ્લેટ આપણે લઈએ અને પછી એને એમ કે 5 લાખમાં આપી દે. આપે 5 લાખમાં? 50 લાખ વગર આપે નહીં. હમણાં મને કોઈ કહી ગયું, માતાજી આ 50 લાખનો ફ્લેટ, એ 50 લાખનો કે નહીં એ તો પછી નક્કી થશે. આ સમજો, એ બીજી જાન્યુઆરી બધું આવીને ખલાસ થઈ જવાનું. જેટલી વધારે સારી વસ્તુ એટલી જ એની કિંમત પણ શું થવાની? વધારે જ હોવાની. એનો અર્થ શું થયો? તમારે પેલા 50 લાખનો ત્યાગ કરવો પડે. હું 50 લાખ મારી પાસે રાખું, તું મને ફ્લેટ આપ. જેટલી સારી વસ્તુ તમે ખરીદો એટલો ત્યાગ પણ શું હોવાનો? નાનો કે મોટો? મોટો ત્યાગ હોવાનો. તમને પેલા સર્વવ્યાપી પરમાત્મા જોઈએ છે, ત્યાગ કેવો હોવો જોઈએ? સર્વ ત્યાગ. શંકરાચાર્ય શબ્દ વાપરે છે, મને પૂર્ણ આત્મા જોઈએ પણ હું છોડવા કઈ તૈયાર નથી. જો પૂર્ણ પરમાત્મા, સર્વવ્યાપી પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો પછી તૈયારી પણ કેવી હોવી જોઈએ? સર્વ ત્યાગ. પણ સર્વ ત્યાગ ક્યારે થઈ શકે? વૈરાગ્ય. શંકરાચાર્યજી કે છે વૈરાગ્ય. જેના પ્રત્યે વૈરાગ્ય હોય એનો ત્યાગ થઈ શકે. જો વૈરાગ્ય નહીં હોય અને જો બળજબરીથી ત્યાગ કરવામાં આવ્યો તો બહારથી ત્યાગ થઈ ગયો પણ અંદરથી શું થવાનું? ત્યાગ ત્યારે જ થાય જ્યારે વૈરાગ્ય હોય. અને એટલે શંકરાચાર્ય કહે છે શમ દમ ધ્યાન સર્વ ત્યાગ વૈરાગ્ય ઉદ્ભૂતેન. આ જ્ઞાન ક્યારે થશે? ઉદ્ભૂતને ઉત્પન્ન થાય. તમારી બુદ્ધિમાં આ પ્રકારની તૈયારી હશે. કોઈ પણ વસ્તુ ત્યાગ કરતા શીખો, છોડતા શીખો, પકડવાનું નહીં. જેટલું પકડી રાખશો ને એટલે દુઃખી થશો તમે. જો હું ધારો કે તમને હાથમાં મોબાઈલ આપું ને એમ કહું આ મોબાઈલ 5 કલાક પકડી રાખો, પકડી શકો? કલાકે નહીં પકડાય. આ સમજ કેમ? 1 કલાક મોબાઈલ પકડ્યા પછી હાથમાં શું થવાનું? હાથ જાતે જ છોડી દે. હાથ જ બતાવે છે કે આ તમારો હાથ તમને ઉપદેશ કરે છે કે પકડવામાં આનંદ છે કે છોડવામાં આનંદ છે. તમારી નિદ્રા તમને કહી રહી છે કે પકડવામાં આનંદ છે કે છોડવામાં આનંદ છે. સુઈ ગયા પછી શું છે? વલસાડ છે, એર કન્ડિશન છે. સુઈ ગયા પછી શું છે? પણ કોઈ પણ વ્યક્તિ એવું કે મને આ ઊંઘવાને બહુ કંટાળો આવે,
તમારી નિદ્રા તમને કહી રહી છે કે સર્વ છોડી દેશો તો જ નિરાંતે ઊંઘી શકાય. સર્વ ત્યાગ. બુદ્ધિશાળી એ કહેવાય કે જે પોતાના અનુભવ પરથી શીખે. તમારું મન પણ તમને એ જ કહી રહ્યું છે છોડી દો, પણ આપણે શું કરીએ એમ કઈ છોડું? માતાજી પરસેવો પાડીને મેળવેલું છે. એ 5 રૂપિયા જરાથી છૂટતા નથી અને એ શું વિચારે છે? મને સર્વવ્યાપી પરમાત્માની પ્રાપ્તિ થાય. સર્વ ત્યાગ એટલે શંકરાચાર્ય શું કે છે? સર્વ ત્યાગ. એક શેઠ વૃંદાવન મહારાજની પાસે આવ્યા, આ ઉપદેશ સાંભળ્યો એટલે બહુ ખુશ થઈ ગયા. મહારાજજી એ તો બહુ અચ્છા હૈ. હા સુનો. પછી અઠવાડિયું રહ્યો એ ત્યાં. શેઠ અઠવાડિયું રહ્યા પછી કે महाराज अभी एक मन बना लिया हमने. अरे बोलो क्या मन बना लिया? बस अभी सब छोड़ देना है. बस सब छोड़ के आपके पास आ जाएंगे, आपके चरण में रहेंगे, आपकी सेवा करेंगे, आपके पास उपदेश श्रवण करेंगे. महाराज से के बहुत बढ़िया जैसा पड़ता. એટલે महाराज ને એમ થયું કે આને બરાબર પાકો વૈરાગ્ય થઈ ગયો, બધું છોડવા તૈયાર. હંમેશા જયારે કોઈ માણસ બોલતો હોય તેને બોલવા દેવાનું, અડધે અટકાવવાનું નહીં. કેમ? પછી બધું પ્રગટ થતું હોય. महाराज जी अभी एक बात है, मेरे 3 बच्चे हैं, अभी ऐसा करता हूँ जाके ये 3 बच्चों को सब मैं सौंप देता हूँ, तो फिर आपके पास सब छोड़ के आपके पास आ जाऊंगा. एक वस्तु याद રાખવાની, વેદાંતી જે હોય ને, વેદાંતને આચાર્ય હોય એને કોઈ ઉલ્લુ બનાવી શકે નહીં, એટલું યાદ રાખજો. એટલે महाराज से क्या बहुत बढ़िया, तू सब तेरे बेटों को दे देगा, अब तू यहाँ आएगा तो तेरे लिए खाना, तेरे लिए पीना मैं मांगने जाऊंगा. તું આશ્રમમાં રહેશે એટલે હવે તારું ભોજનની વ્યવસ્થા, તારી રહેવા કરવાની વ્યવસ્થા કોણે કરવાની? અને આશ્રમમાં વ્યવસ્થા કરવી હોય તો મહારાજજીએ શું કરવું પડે? બહાર જઈને શું લઈ આવવાનું? દાન લઈ આવવાનું. લોકો શું માને છે? છોકરાને પૈસા આપી દેવાના અને પછી ગુરુજી પાસે મફતમાં જઈને રહેવાનું. વિચાર, આ સર્વ ત્યાગ. મારા શીખે એટલે તારા માટે ખાવા માટે મારે ભિક્ષા માંગવા જવાની. તું આપ છોકરાને, પણ તારા જીવનની વ્યવસ્થા પણ કોણે કરવાની છે? તારે જ કરવાની છે. લોકોને સમજ જ નથી. લોકોને એવું છે કે આશ્રમમાં જાય એટલે મફતમાં જ કરવાનું હોય. જો મફતમાં કરો તો આશ્રમમાં પૈસા ક્યાંથી આવવાના? જો વિચાર, લોકોની એવી માનસિકતા થઈ ગઈ. મંદિરમાં જાય તો મફતમાં લેવાનું, આશ્રમમાં જાય તો મફતમાં લેવાનું. આ પુસ્તક, એક 10 રૂપિયાનું પુસ્તક નહીં ખરીદે, એને બ્રહ્મજ્ઞાન થવાનું છે. ત્યાં સમજો, સર્વ ત્યાગ વૈરાગ્ય. સર્વ ત્યાગ, પણ સર્વ ત્યાગ એટલે છોકરાને આપીને આવવાનું એમ નહીં. ત્યાં સમજો, સમજો, તમારા જીવનની જવાબદારી તમારે જ લેવાની, બીજું કોઈ લેવાનું નથી. જો એટલે કહો ને, સ્વામીજી આશ્રમમાં બધાને ભણાવે, એક કાણી પૈ નહીં લે. પણ જ્યાં ભણવાનું પૂરું થયું એટલે બધાને શું કરો? દાયના ગોળા છૂટા, તું જાન, તારી જીવનની જવાબદારી તારે શું છે? તું લે. ભણાવવાની જવાબદારી મારી હતી, મેં તને ભણાવી દીધું, હવે શું કરવાનું? તારું જીવન તું વ્યતીત કર. આ સમજો, પેટમાં અનેક પ્રકારના કૃમિઓ હોય, એને પેરાસાઇટ કહેવાય. પેરાસાઇટ એટલે પરોપજીવી કહેવાય. એ શું કહેવાય? પરોપજીવી કહેવાય. એમ જેટલા આશ્રમમાં રહે ને આ બધા પરોપજીવી છે. આશ્રમ કેમ? લાઇટનું બિલ ભરવાનું નહીં, શાકભાજી લાવવાનું નહીં, બેંકમાં ચેક ભરવાનું નહીં, બેંકમાં પૈસા ઉપાડવાના નહીં. અને બહેનોને તો ખાસ આદુ મરચું લેવાનું, ચિંતા જ નહીં. જો વિચારજો, બહેનો આશ્રમમાં જાય ને એ લોકોને બહુ શાંતિ થઈ જાય. કેમ? પેલું રસોડું ચલાવવાનું જ નહીં, શાંતિ. જો વિચારજો, કારણ કે આ બહેનોને તો ક્યારે રિટાયરમેન્ટ મળતું જ નહીં. આ ભાઈઓ રિટાયર થાય, બહેનો શું છે?
મરે ને ત્યાં સુધી કોઈ રિટાયરમેન્ટ મળે જ નહીં. કેમ? પેલા 12 વાગે એટલે પેલા ભૂખ લાગે ને પેલા ખવડાવવો જ પડે. જો આ વિચાર. અને તોય પેલો એટલો અભિમાન કરતા બધું મારે કારણે ચાલે. 2 દિવસ બેન જાય ને બહાર પછી ખબર પડે એને કેમ ચાલે. આશ્રમમાં જવાથી એટલે કે તમારો ત્યાગ નથી થઈ ગયો. પેરાસાઇટ જેવા બની ગયું. એટલે સ્વામીજી કોઈને આશ્રમમાં રાખે જ નહીં. અને ખરેખર આશ્રમ ગ્રહસ્થને રહેવા માટે છે જ નહીં. આ સમજો, આ બધું જેટલા મહાત્માઓ આશ્રમ બનાવીને ગ્રહસ્થને રાખ્યા ને આ શાસ્ત્ર વિરુદ્ધ છે. કોઈ પણ દિવસ સાંભળ્યું ભારદ્વાજ મુનિના આશ્રમમાં જનક રાજા રહેવા ગયા? સાંભળ્યું? આ સમજો, આશ્રમમાં ગ્રહસ્થે રહેવાનું જ નથી. ગ્રહસ્થે ઘરમાં જ રહેવાનું છે. એટલે ગઈકાલે આપણે જોયું ને ભગવાન શું કીધું? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. તારા કર્તવ્યનું પાલન તારે કરવાનું. તારા જીવનની જવાબદારી તારે લેવાની છે. અહીંયાથી છોડીને તારે ઋષિકેશ જતા રહે એટલે જ્ઞાન નથી થઈ જવાનું. અને લોકોને પાછી કેવું, ઘરમાં કામ કરે તો એ કેવું, એ શું છે, મારે કંટાળી ગયા. અને એ જ કામ ત્યાં આશ્રમમાં જઈને કરે. ત્યાં વાસણ ધોઈને શાકભાજી સુધારે બધું જ કરે. કેમ? એ તો સેવા કહેવાય. તો ઘરમાં વેઠ ઉતારી. સ્વધર્મમ કુરુ. ઘર છોડીને ભાગ્યે સર્વત્યાગ નથી. સર્વત્યાગ એટલે કે આ મારી પાસે હોય તોય ઠીક છે, મારી પાસે નથી તો હું દુઃખી થતો નથી. સીધી ભાષામાં કહું તો એના અભાવનો અનુભવ નહીં થવો જોઈએ. પણ આપણે તો શું થાય છે, એના અભાવનો અનુભવ થાય છે. જો તમે જ્યાં છો ને ત્યાં રહીને જ તમારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. અર્જુનને એમ જ ઈચ્છા હતી. ભગવાન કહે ને આપણે બહાર નીકળી જઈએ યુદ્ધ ભૂમિમાંથી, અને ભગવાન બોલ્યા જ નહીં. જો વિચાર, છેલ્લે સુધી પેલો પૂછતો રહ્યો. 18મા અધ્યાયમાં પેલું પૂછ્યું એ જ પાછું નહીં. સર્વ ત્યાગ એટલે કે આના વગર પણ હું રહી શકું છું. વૈરાગ્ય એટલે કે આના વિના પણ હું આનંદમાં રહી શકું છું. શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ ક્યારે આવે? શમ દમ. જો આ ક્રમ છે, શમ દમ ધ્યાન સર્વ ત્યાગ વૈરાગ્ય. પોતાના મન પર નિયંત્રણો, ઇન્દ્રિય પર નિયંત્રણ હોય. રોજ ધ્યાન આપણે કરીએ, રોજ ભગવાનના દર્શન કરીએ, રોજ મંદિર. જો આ બધા સાધન છે. આ સમજો. તમે એમ માનતા કે ના અમે તો સીધું વેદાંત ભણી લઈએ. વેદાંત ભણવું હોય તો આ બધી જ વસ્તુ કરવી પડે. ના અમે તો વેદાંત, આ બધું ભક્તિ કઈ કામ નથી. જ્યાં ભક્તિ નહીં હોય ત્યાં વેદાંત શાબ્દિક બની જાય. આ સમજો. અને એટલે શું કે છે? સર્વ ત્યાગ વૈરાગ્ય ઉદ્ભૂતે. આ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? ઉદ્ભૂત એટલે ઉત્પન્ન થવું. એ જ્ઞાનનો ઉદ્ભવ ક્યારે થઈ શકે? આ પ્રકારથી આપણા અંતઃકરણમાં પણ. જો આ ભગવાન ગીતામાં વારંવાર આ બધી વસ્તુ કહે છે. 13મા અધ્યાયમાં પણ ભગવાને શું કર્યું? પેલા 20 મૂલ્યો બતાવી દીધા. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, આચર્યપાસનમ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, મયી ચ અવ્યભિચારિણી ભક્તિ. બધા સદગુણ ભગવાને બતાવે. આ બધું છે. એ તદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. અર્જુન, આ બધાને જ્ઞાન કહેવામાં આવે. કેમ? કે આ જ્ઞાન છે કે આને આ જ્ઞાનના સાધન છે. આ મૂલ્યો દ્વારા જ એ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભલે આપણી પાસે શાસ્ત્ર છે, આચાર્ય છે, ઉપદેશ છે, પણ જો આપણું અંતઃકરણ તૈયાર નથી તો એ ઉપદેશનો પણ શું થવાનો? અસર થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે શમઃ દમઃ ધ્યાન સર્વત્યાગ વૈરાગ્ય ઉદ્ભૂતેન જ્ઞાનેન પરિપશ્યંતિ. કેમ પરિપશ્યંતિ? સર્વતઃ પૂર્ણમ પશ્યંતિ ઉપલભંતે. આપણે જે જોઈએ ને અલ્પ જોઈ રહ્યા છે. હવે શું કરવાનું છે? પરિપશ્યંતિ. એ પૂર્ણ આત્માના દર્શન કરી રહ્યો છે. સર્વત્ર એ બ્રહ્મના દર્શન કરી રહ્યો છે.
પણ એ કોણ છે? ધીરાહ વિવેકિનઃ. જો ધીરાહનો જ અર્થ છે આ શમઃ દમઃ, આ બધા કોનો અર્થ છે? એટલે ધીરાહ. પણ ભાષ્યની એક વિશેષતા હોય કે ભાષ્ય શું કરે, જે ક્રમમાં શબ્દો હોય એ ક્રમમાં એ વ્યાખ્યા કરતા હોય. એટલે પણ ધીરાહ શબ્દ પાછળથી છે. પરિપશ્યંતિ ધીરાહ વિવેકિનઃ, જે જડ અને ચેતનનો, જે નિત્ય અનિત્યનો, આત્મા અનાત્માનો વિવેક કરનાર છે, એને શું થશે? આ બ્રહ્મ જ્ઞાન થશે. પણ કે બ્રહ્મ જ્ઞાન થશે એટલે શું? જો બે વસ્તુ છે, અંતઃકરણ શુદ્ધિ શું છે એ પણ સમજવું પડે, અને બ્રહ્મ જ્ઞાન કોને કહેવામાં આવે એ પણ સમજવું પડે. મને જ્ઞાન થયું કે નહીં, મને કેમ ખબર પડે? એટલે શ્રુતિ માતા સ્વયં કે છે, આનંદ રૂપમ અમૃતમ યદ વિભાતિ. આનંદ રૂપમ, તમારું મન જો સાપેક્ષિક રીતે પ્રસન્ન છે, આનંદ સ્વરૂપ છે, તો એ જ મનમાં આ આત્મા પણ શું થશે? આનંદ રૂપમ વિભાતિ. આનંદ સ્વરૂપ એ મન, એ આનંદ સ્વરૂપ આત્મા તમારા જ અંતઃકરણ શું છે? વિભાતિ, એ પ્રકાશિત થઈ જ રહ્યો છે. પણ મન જો મલિન છે તો પછી આનંદ સ્વરૂપ આત્માની અભિવ્યક્તિ થઈ શકતી નથી. અને શંકરાચાર્યજી બહુ સુંદર અહીંયા વ્યાખ્યા કરે છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.